આજની ધર્મકથા. શાસન સમ્રાટ શેઠ શ્રી માકુભાઈનો ચરિપાલિત સંઘ આપણે જોયો. એ તો કદાચ એવું કહી શકાય કે શાસન સમ્રાટે જે જગત ઊભું કર્યું ને એનો એક નાનકડો પ્રદેશ હતો. શાસન સમ્રાટના જીવનની આરાધનાઓ, એમના જીવનની અંદર થયેલી જીન શાસનની ઉન્નતિ અને એમણે શરૂ કરેલી કેટલીક આગવી અને લાક્ષણિક વિધિઓ, આ બધાના મીઠા ફળ આજે પરમાત્માનું શાસન ચાખે છે. એમાંનું એક બહુ જ મહત્ત્વનું અંગ કે જે શાસન સમ્રાટ સાથે જ્યાં સુધી જીન શાસન ચાલે છે, આ પાંચમા આરામાં, ત્યાં સુધી જોડાયેલું રહેશે. કેટલીક વસ્તુઓ માટે પરમાત્માનું શાસન જે છે એ શાસન સમ્રાટને ક્યારેય ભૂલી નહીં શકે. કારણ કે તે વસ્તુઓ જે ઓલમોસ્ટ એ સમયે દુર્લભ બની ગઈ હતી અને કેટલાક વખતથી સાવ ચલણમાં જ ન રહી હતી, એ વસ્તુઓની ફરીથી પુનર્જીવિતતા જે છે એ શાસન સમ્રાટના કારણે પરમાત્માના શાસનને મળી છે. ઘણીવાર એવું લાગે કે શાસન સમ્રાટ શબ્દ એ બીજા બધા પણ આચાર્ય ભગવંતો જે થયા એ ત્યાં ન વપરાતા અહીંયા કેમ વપરાયો? સુરી ચક્ર, ચક્રવર્તી, આવું બિરુદ પણ શાસન સમ્રાટ માટે સર્વમાન્ય રહ્યું છે. પણ જ્યારે એમનું ચરિત્ર સાંભળીએ ને ત્યારે ઘણીવાર એવું લાગે કે આ અતિશયોક્તિ નથી. ગઈકાલે પણ એકાદ બે જણનો એવો મેસેજ આવ્યો હતો કે અમે મહુવામાં જન્મ્યા છતાં અમને અમારા મહુવાના આ સંતાન પ્રત્યે આજ સુધી કદાચ આવો અહોભાવ જન્માવાનું થયું જ ન હતું. આ વાતો સાંભળવામાં સારી ભલે લાગે, પણ એના બેકગ્રાઉન્ડમાં જઈએ ને તો આપણને બહુ દુઃખ થાય એવું છે કે આપણે આપણા રત્નોને કેટલો બધો અન્યાય કરીને બેઠા છીએ. કોઈ પણ આચાર્ય ભગવંત કે મહાપુરુષ કેમ ન હોય, એની ગૌરવ ગાથાઓ આજે આપણાથી જોજનો દૂર થઈ ગઈ હોય એટલી હદ સુધી આપણે અજાણ દશામાં છીએ. ધર્મ વધ્યો ન હોત તો કોઈ ચિંતા ન હતી કે ભાઈ ધર્મ જ વધ્યો નથી તો પછી મહાપુરુષોને કોણ મોટા કરે. એવું નથી. ધર્મ આગળ વધ્યો છે. જ્ઞાનના ક્ષેત્રોમાં પણ ઘણી બધી વૃદ્ધિ થઈ છે. નવા નવા પુસ્તકો વગેરે છપાવવાની અંદરમાં પણ આપણે હરણફાળ ભળી છે. પણ આ એક ક્ષેત્ર એવું છે કે જે ક્ષેત્રને આપણે મોટું કરવામાં સદંતર નિષ્ફળ ગયા છીએ એમ કહીએ તો પણ ચાલે. કેવી અંતરંગ વાતો આ મહાપુરુષોની, કેવી એમની સિદ્ધિઓ, અને આજે સાંભળવામાં આટલું મીઠું લાગે છે આપણને, પણ એ સમયે આચરવામાં એમને કેટલા કડવા ઘૂંટડા પીવા પડ્યા હશે એની આપણે કલ્પના પણ કરી શકીએ એમ નથી. શાસન સમ્રાટે અનેકવિધ કાર્યોની શરૂઆત કરી હતી, એક પુનર્શરૂઆત. એમાંથી એક તત્વ હતું યોગોદ્વહન. આપણે ત્યાં સુવિહિત ગચ્છ પરંપરા પ્રમાણે આગમ સૂત્રોના વિધિપૂર્વક યોગદ્વહન કરીને જ આગમોનું પઠન થઈ શકે. કેટલાક આગમો ભણવા છે તો એની વિધિ જે છે એ વિધિ કેટલાક દિવસની હોય, એની માટે કેટલાક તપ કરવા પડે, કેટલાક જપ કરવા પડે અને કેટલીક વિધિઓ કરવી પડે. ત્યારે એ સૂત્ર, એ આગમ સૂત્ર ભણવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. આપણે ત્યાં કોઈ પણ મહાત્માઓ કોઈ પણ રીતે ક્યારે પણ ગમે તે આગમ ભણી શકે એવું નહીં. અને એટલે જ આગમનો અધિકાર ફક્ત ગુરુ ભગવંતોને મળ્યો. કારણ કે એ ગુરુ ભગવંતો કે જે લોકો ગીતાર્થ છે એ સામા વ્યક્તિની વિચક્ષણતા અને સાથે સાથે એની પરિપક્વતા આ બધું જોવે અને પછી નક્કી કરે કે આ સૂત્ર એને અપાવવા યોગ્ય છે કે નહીં. અને તે પછીથી પણ પરમાત્માના શાસને જે એક વિધિ મૂકી છે યોગોદ્વહનની, એ વિધિ એમની પાસે કરાવે. એવા ઘણા બધા દ્રષ્ટાંતો આજે પણ સાંભળવા મળ્યા છે.
કે કેટલાક મહાત્માઓ કેટલાક યોગોદ્વહન સમયે કેટલીક વિધિ સમયે ક્યાંક ને ક્યાંક એમને વિઘ્ન આવે ને એ લોકો અટકી જતા હોય. તો ત્યારે એવું આપણે માનવું પડે કે એ વિધિ ઈચ્છતી નથી કે હજી સમય પાક્યો છે, તમે થોડો સમય ઊભા રહો. કારણ કે તે આગમો એ કોઈ પણ વ્યક્તિ અને ક્યારે પણ એને ઉદયમાં લાવી અને એને ઉપયોગ કરે એવી અનુમતિ નથી આપતા. આ બધા જીવંત તત્વો છે. શાસ્ત્રો એ સમયે કોઈ જળ પદાર્થ નથી કે આપણે આપણી રીતે લઈ લીધો ને એ કાંઈ ન કરી શકે. શાસ્ત્રો એ જીવંતતા સાથેના છે. એટલે એ પણ નક્કી કરે છે કે મારે કોની પાસે જવું છે. ગમે તે પાસે નથી પહોંચી જતા. એટલે યોગોદ્વહનની વિધિ જે છે એ બહુ જ આવશ્યક છે. અને આવા યોગોદ્વહન થયા પછીથી પદવી લઈ શકાય છે, દીક્ષા આપી શકાય છે, અંજન શલાકા વગેરે કરી શકાય છે. આ બધું પ્રવચનમાં પણ કેટલાક પદાર્થો, કેટલીક વાંચનાઓ વગેરે લઈ શકાય છે, પણ યોગોદ્વહન પછીથી. આજે આ બધાની બહુ મોટી આપણને છત મળી છે. છૂટથી આ બધી વસ્તુઓ થઈ શકે છે. છૂટથી પદવીઓ મળે છે, છૂટથી જ્ઞાન મળે છે, છૂટથી આગમો ભણાય છે, ભણાવાય છે, વાંચનાઓ કેટલી બધી સરળતાથી થઈ શકે છે. પણ આ બધું આપણને આ કાળની જે સગવડો છે એના પાયામાં ઈંટ તરીકે કેટલાક ગુરુ ભગવંતો જાણે પોતાના જીવનના વર્ષોનો ભોગ આપીને ગયા છે, પછી થયું છે. આપણે જોયું હતું કે સાગરજી મહારાજ, બુદ્ધિસાગર મહારાજ, આ બધા મહાત્માઓ પણ આગમના ક્ષેત્રની અંદર એટલી બધી મોટું એમનું એટલું કાર્ય કરીને ગયા છે કે એના વગર ઘણી બધી વસ્તુઓ આપણને શક્ય જ નથી લાગતી કે આપણને મળી હોત. એવી રીતે શાસન સમ્રાટ જે છે એ ગુરુ નિશ્રાએ થતી આ આખી વિધિ પરંપરાના આદ્ય પ્રણેતા ગણી શકાય. જ્યારે શ્રી પૂજ્યોનો શાસનકાળ હતો, યતિ સંસ્થાનો, એ સમયે સંવિઘ્ન શાખાના મુનિઓ માટે આ આખી પ્રક્રિયા દુર્લભ બની ગઈ હતી. એક તો હતા જ ઓછા, આંગળીના વેઢે ગણાય એટલા ગુરુ ભગવંતો મહાત્માઓ હતા, અને એમાં પણ એમની અનુમતિ વગર, એમની આજ્ઞા વગર, એમની રજા વગર આ વિધિ થઈ શકવી પણ શક્ય ન હતી. અને એમાં પણ એવા પ્રભાવક, એવા પુણ્યશાળી ગુરુ ભગવંતો કે જે આ વિધિને ખરેખર પામવા માટેનો યત્ન કરી શકે અને સફળ થઈ શકે એવી શક્યતા પણ વચલા એક સમયની અંદર સાવ મિસ્ટર ઇન્ડિયાની જેમ અદૃશ્ય થઈ ગઈ હતી. આખા સંઘની અંદર ગણીને 1 અથવા 2 પદસ્થ મુનિ હતા. એમની બધી અનુકૂળતા હોય તો તેઓ જોગ કરાવે અને વડી દીક્ષા આપે, અને નહીં તો દીક્ષા લીધા પછી વર્ષો વહી જાય તો પણ વડી દીક્ષાના જોગ નહોતા થતા. એવો એક કાળ હતો. આજે તો આપણી દીક્ષા થાય એ સમયે જ નક્કી હોય છે કે અહીંયા આટલા જોગ કરાવીને આ મહાત્મા પાસે આ સ્થળે આપણે વડી દીક્ષા કરાવી લેશું. દીક્ષા અને વડી દીક્ષા એ બંને વચ્ચેના ગેપ જોવા જઈએ ને તો ઘણીવાર મહિનાઓ માંડ હોય છે. પણ આ એ સમય હતો કે જ્યારે દીક્ષા અને વડી દીક્ષા વચ્ચેના જોગનો કેટલો સમય હશે, કેટલો ગેપ હશે, એની કોઈ કલ્પના કે કોઈ સર્ટેનિટી નહોતી. કારણ કે જોગ કરાવવાવાળા મહાત્માઓ ફક્ત 2 હતા. અને એવા સમયે મૂળચંદજી મહારાજ, એમણે પન્યાસ દયા વિમળજી મહારાજ સાહેબ પાસે યોગ વહન વગેરે કરવા જવાનું થયું. અને આ દયા વિમળજી મહારાજની જ્યારે વિદાય થઈ, મૂળચંદજી મહારાજની વિદાય થઈ, એ પછીથી તો જાણે લગભગ દુકાળ થઈ ગયો. હવે યોગોદ્વહન કરાવશે કોણ? આચાર્ય પદવી એ વર્ષોથી જાણે કોઈક શાસન સમ્રાટ જેવા તત્વની રાહ જોઈ રહી હતી. એ સ્થિતિમાં રિસાઈને બેઠી હતી. સંઘની અંદર આચાર્ય ભગવંતો ન હતા. યોગોદ્વહન કરીને થયેલા આચાર્ય ભગવંતો એમની અછત વર્તાતી. પણ મૂળચંદજી મહારાજની વિદાય પછીથી ઘણી તકલીફો વચ્ચે શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ સાહેબે, એટલે કે શાસન સમ્રાટના ગુરુ ભગવંતે, એમના શિષ્ય ગંભીર વિજયજી મહારાજને કેટલાક શ્રી પૂજ્યો પાસે અથવા અન્ય તત્વો પાસે મોકલી અને જોગ કરાવી લીધા. અને એ સમયે ફક્ત એક ગંભીર વિજયજી મહારાજ એકલા એ વિધિવત યોગોદ્વહન કરેલા પન્યાસજી મહારાજ એટલે પદસ્થ મુનિ ભગવંત હતા.
હવે આ વિષમતા કાયમ માટે સમાપ્ત થાય એવા સંયોગ ત્યારે સર્જાયા જ્યારે ગંભીર વિજયજી મહારાજ સાહેબે સંઘને કીધું કે મને વૃદ્ધિચંદ્રજી મહારાજ કહીને ગયા છે કે ભવિષ્યમાં નેમી વિજયને તમે પદવી આપજો, અને આ યોગ્યતા એમણે જે મને કીધી છે એ યોગ્યતાને હવે મારે વહન કરવી છે, કારણ કે મારા પણ હવે બહુ પાછળના દિવસો ચાલી રહ્યા છે અને એના કારણે બહુ જ મોટા મહોત્સવપૂર્વક નેમી વિજયજી મહારાજને યોગોદ્વહન કર્યા પછીથી આચાર્ય પદવી મળી. એમણે તમામ યોગોને વહ્યા. સૂર્યમંત્રની 5 પીઠિકા રૂપ ઓળીઓ પણ એમણે કરી અને પછીથી જ પદ ગ્રહણ કર્યું. શાસ્ત્રો અને સામાચારી ગ્રંથોનું અવગાહન, આકલન આ બધું એ પછીથી એમના દ્વારા થયું કે જેના કારણે 45 આગામના યોગોદ્વહનની શાસ્ત્રીય ક્રિયાઓ અને સૂર્યમંત્રની આરાધનાની ઓળીઓનું આરાધન શરૂ થયું. આ ઘટના શ્રાવક વર્ગ માટે કેટલી મોટી અત્યારે વર્તાશે એ ખબર નથી. સાંભળનારને આ કેટલું ઇમ્પોર્ટન્ટ લાગશે એ પ્રશ્ન છે, પણ એક હકીકત છે કે શાસન આચાર્યો ચલાવે છે અને આચાર્ય ભગવંતો આ સૂર્યમંત્રની પીઠિકાથી આ શાસનને ચલાવે છે. અને આ સૂર્યમંત્રની પીઠિકાઓ એનું વહન, એને વ્યવસ્થિત રીતે એનો એક વિધિમાર્ગ પુનર્જીવિત કરવાનું એક બહુ જ મોટું કાર્ય, કે જેની માટે આપણે શબ્દ પણ ન વાપરી શકીએ કે આ કેટલું મોટું ને મહત્ત્વનું હતું, એ કાર્ય શાસન સમ્રાટે કર્યું. અને એટલે સુવિહિત ક્રિયા વિધાનપૂર્વકના પહેલાં આચાર્ય પદ પ્રદાન કરનારા 20મા સૈકામાં આ સેન્ચુરીની અંદર સૌથી પહેલું આચાર્ય પદ વિધિપૂર્વકનું, યોગોદ્વહનપૂર્વકનું શાસન સમ્રાટને મળ્યું. આત્મારામજી મહારાજ એ આચાર્ય ભગવંત હતા, વડીલ પણ હતા અને અત્યંત સુયોગ્ય હતા. સાહેબને શાસન સમ્રાટ સાથેના સંબંધો પણ બહુ સારા હતા. પણ એમને પણ જ્યારે યોગોદ્વહનની પરંપરા એટલી બધી વિકસિત નહોતી થઈ ત્યારે કામળી ઓઢાડવાની પરંપરાથી આચાર્ય પદવી થઈ હતી. પછલા સમયની અંદર આ રીતે કામળી ઓઢાડીને પદ આપવાની વાતો આવી, કારણ કે યોગોદ્વહન ન હતા. પણ શાસન સમ્રાટને ફક્ત કામળી ઓઢાડીને નહીં, ગુરુ દ્વારા યોગોદ્વહન કરી અને આચાર્ય પદવી મળી, જે પરંપરા આજે પણ અસ્ખલિતપણે છે. આજે પણ આપણે ક્યાંય કોઈ આચાર્ય ભગવંતની એવી પરંપરા નથી જોઈ કે એમને કામળી ઓઢાડીને કહી દીધું કે હાલો તમે આચાર્ય. નહીં, યોગોદ્વહન થાય, ગુરુની નિશ્રાય થાય, ગુરુ નક્કી કરે, ગુરુ યોગ્યતા જુએ અને પછી ગુરુ આપે. જ્યારે મહારાજજીએ ગુરુજનોના હાથે વિધિવત આ પદ લીધું એ પછીથી ક્યારે પણ જૈન સંઘે યતિઓનો આશરો લેવો નથી પડ્યો યોગોદ્વહન માટે, અને એટલે એમણે ઘણા બધા મહાત્માઓને આ દિશામાં તૈયાર કર્યા. એવું કહેવાતું કે શાસન સમ્રાટ પાસે 9 રત્નો હતા, 9 અલગ અલગ મહાત્માઓ કે જે અલગ અલગ ક્ષેત્રને સંભાળી લેતા હતા. શાસન સમ્રાટમાં દીર્ઘદ્રષ્ટિની એટલી બધી છૂટ વર્તાતી, આપણને લાગે કે દીર્ઘદ્રષ્ટિનો સુકાળ એટલે શાસન સમ્રાટ. જે દીર્ઘદ્રષ્ટિનો આજે દુકાળ લાગે છે એનો અત્યંત સુકાળ એ શાસન સમ્રાટના જીવનમાં અદ્ભુત રીતે જોવા મળ્યો છે. સુવિહિત તપાગચની સુવિહિત પ્રણાલિકાને જીવંત કરી અને ચિરંજીવ બનાવનાર એવા શાસન સમ્રાટ. જ્યારે ગંભીર વિજયજી મહારાજ સાહેબે એમને પદવી આપવાનું કહ્યું ત્યારે પણ આટલા પ્રભાવક એવા મુનિ ભગવાન નેમી વિજયજી મહારાજ સાહેબે ગંભીર વિજયજી મહારાજ સાહેબને જણાવ્યું હતું કે સાહેબ આપ જ આચાર્ય પદ ગ્રહણ કરો, મને નહીં આપો. આપ યોગ્ય છો, વડીલ છો અને પદને માટે સંપૂર્ણતયા સાહેબ આપનાથી સારું કોણ મળવાનું. પણ એવા સમયે પણ એ પન્યાજી મહારાજે કીધું હતું કે મારે લેવી નથી, મને આપનાર કોઈ વડીલ છે જ નહીં, અને બીજું સાહેબની પણ આજ્ઞા છે કે આચાર્ય તમને બનાવવા.
એટલે આ યોગોદ્વહન જે છે એ એક એવી પ્રક્રિયા કે જે શાસન સમ્રાટ વગર તપાગચ્છને અત્યારે જે મળી છે એ ન મળી હોત. અંજન શલાકાનો મહોત્સવ એ જે આખી પ્રભુની પ્રતિમાની અંદર પ્રાણ રેડવાની પ્રક્રિયા એ પણ શાસન સમ્રાટ થકી આ સદીમાં આપણને મળી. 20મી સદીની અંદર પાલિતાણામાં 2 કે 3 પ્રતિષ્ઠાઓ થઈ હતી, જેના કારણે એવું ન કહી શકાય, પણ એ પ્રતિષ્ઠા પછીથી 2-3 વાર આવા પ્રસંગ બન્યા કે મહામારીના વિચિત્ર ઉપદ્રવો થયા, સંખ્યાબંધ મૃત્યુ થયા. અને આ બધી જે પ્રતિષ્ઠાઓ હતી એ શ્રી પૂજ્યો અને યતિ વગેરે દ્વારા કરાયેલી હતી. સંવેગી સાધુઓ પણ હતા. બાબુના દેરાસરની જે પ્રતિષ્ઠા થઈ એ પ્રતિષ્ઠા પછીથી પણ કેટલાક પ્રસંગો અને કેટલીક ઘટનાઓ એવી બની કે જે લોકોની અંદર ભય ઊભો કરાવીને ગઈ. એવું કંઈક ભયાવહ હવામાન રચાઈ ગયું કે પછીથી વર્ષો સુધી અંજન શલાકા થવાની બંધ થઈ ગઈ. લોકોને એવો ગ્રંથિ બંધાઈ ગઈ મગજની અંદર કે હવે જો તમારે કુદરતનો ખોફ, કુદરતનો ગુસ્સો કે પ્રકોપ દોરવો હોય ને તો જ અંજન શલાકા કરાવો, નહીં તો ભાઈ શાંતિ રાખો. દાયકાઓ વીતી ગયા, પણ અંજન શલાકા માટેના એની જે ગટ્સ ઊભી કરવી પડે, એની જે હિંમત કરવી પડે, એ હિંમત કરનારાઓનો તોટો હતો. એ તોટો, એ ખોટ એને પૂરી કરનાર પણ શાસન સમ્રાટ. એમણે ગ્રંથો તપાસ્યા, વિધિ વિધાનોના ક્રમ જોયા, એની શુદ્ધિનો વિચાર કર્યો. પોતે અને પોતાના સાધક શિષ્ય નવરત્નોમાંના એક રત્ન કે જેમના થકી આજે અનેકવિધ વિધિ વિધાનો આપણને પ્રાપ્ત થયા છે એવા પૂજ્ય ઉદય વિજયજી મહારાજ સાહેબ, એ સમયના, પછીથી ઉદયસુરી મહારાજ સાહેબ. ઉદય વિજયજી અને શાસન સમ્રાટે મળીને ઊંડું અવગાહન અને મંથન કર્યું. મંત્ર શુદ્ધિ, વિધિ શુદ્ધિ, મુહૂર્ત શુદ્ધિ, દ્રવ્ય શુદ્ધિ, આ બધી વસ્તુઓ, અને એની સાથે સાથે એક સૌથી આગવી વસ્તુ કે જે એમની લાક્ષણિકતા અને એમનું એક અનપેરેલલ વ્યક્તિત્વ હતું, એ હતું એમની બ્રહ્મચર્યની નૈષ્ઠિક શુદ્ધિ. આ બધી શુદ્ધિ એ અનુષ્ઠાનના પ્રાણ સમાન હતી, એનો પાયા સમાન હતી. આ શુદ્ધિ વગર જો ક્રિયાઓ થાય તો પછી એ ક્રિયાઓના પરિણામમાં નબળાઈ કદાચ આવી પણ શકે. અને એટલે જ્યારે ઉદ્ધૃત કરાયું ત્યારે ઉદયસુરી મહારાજ અને શાસન સમ્રાટ આ બંને જણાએ આ બધી વસ્તુઓને એવી રીતે સંકલન કરી અને સંઘની સમક્ષ મૂકી કે એ દિવસને આજનો દિવસ પ્રતિષ્ઠાના વિધાનો, અંજન શલાકા વગેરે અત્યંત નિર્વિઘ્નપણે આપણે ત્યાં થઈ રહ્યા છે. પણ આ બધા આ જે આખું અંજન શલાકા વિધાન છે એના જનની એટલે પૂજ્ય શાસન સમ્રાટ અને પૂજ્ય ઉદયસુરી મહારાજ સાહેબની જોડી. સંવત 1982-1984 એના પ્રયોગ થયા આ અનુષ્ઠાનના, અંજન શલાકાના, અને એમાં કોઈ વિઘ્ન ન આવ્યું, સફળતાથી થયું. એ પછીથી સંવત 1989માં આ વિધાન કદંબગીરીની અંદર પૂરા વિસ્તાર સાથે હજારોની ઉપસ્થિતિમાં થયું. આજે આપણે જે વિધાન અંજન શલાકા અને પ્રતિષ્ઠા સમયે જોઈ રહ્યા છીએ એનો સૌથી પહેલો પ્રયોગ એ આ કદંબગીરીની અંદર થયેલી પ્રતિષ્ઠા. હજારોની સંખ્યામાં માણસો હાજર રહ્યા હતા પરમાત્માના બિંબને અંજન શલાકા થતી જોવા. કારણ કે લોકોને ભય હતો કે અત્યાર સુધી જે થયું છે અહીંયા તો નહીં થાય ને. એ ભય કેટલો હશે એની સાબિતી માટે ખાલી એક પ્રસંગ, એક વાત ઇનફ છે આપણા માટે કે જ્યારે કદંબગીરીની અંદર અંજન શલાકા મહોત્સવ જાહેર થયો તો આજુબાજુમાંથી બધેથી લોકોને પોતાના ભગવાનને અંજન શલાકા કરાવવા માટેના ભાવ જાગ્યા, જે વર્ષોથી નહોતા કરાવી શક્યા. અને એટલે કદંબગીરીમાં એક સાથે એક સમયે 1000 ભગવાનની અંજન શલાકા થઈ હતી. આ 1000 ભગવાનમાંના બહુ ઓછા ભગવાન કદંબગીરીના હતા. આ બતાવે છે કે કેટલી સ્કેર્સિટી હશે
કે જ્યારે અંજન શલાકા સાહેબે જાહેર કરી ત્યારે 1000 ભગવાન એ કદંબગીરીના પ્રાંગણમાં મુકાયા. પણ એવું ન હતું કે શાસન સમ્રાટ જે કરે એ બધું જ એકદમ ફ્લુઅન્ટલી થઈ જાય. વિઘ્નો તો એમને પણ આવ્યા છે. એટલે કેટલાક એવા વિઘ્નો કે જે કદંબગીરીની પ્રતિષ્ઠા સમયે અનુભવ્યા, જે આજે કલ્પના કરવા પણ મુશ્કેલ છે. અને એ સમયે ઉદયસુરી મહારાજ સાહેબનું મુહૂર્ત, સમય, હવામાન, નક્ષત્રો, ચોઘડિયા, હોરા, આ બધાને એકસાથે સંકલન કરી અને પ્રિડિક્ટ કરવાનું, જાણવાનું એમનું જે કૌવત એ સમયે દેખાયું, એ કદાચ એવું બતાવે છે કે જેના શિષ્યની અંદર આવી ગજબનાક તાકાતો હોય, એના ગુરુની અંદર શું નહીં હોય. એવું તે ઉદયસુરી મહારાજ સાહેબે શું કર્યું, એવું તે કદંબગીરીમાં શું થયું હતું કે જેના કારણે ઉદયસુરી મહારાજ સાહેબ અને શાસન સમ્રાટની જોડીને આજે પણ અંજન શલાકા મહોત્સવમાં આવતા વિઘ્નો એને રોકવા માટે સૌથી સમર્થ નામો ગણાય છે. એમનું નામ લઈએ ને વિઘ્ન ટળી જાય છે. આવું કેમ? અને એવી કઈ સ્પેશિયાલિટી શાસન સમ્રાટની અંજન શલાકાથી શરૂ થઈ કે જે વિધિ આજે પણ ઘણી જગ્યાએ જોવા મળે છે? એ બધું આવતા ઓલામાં જોઈએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.